જય માતાજી ફ્રેન્ડ્સ, જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે. આજે અમારો ત્રીજો દિવસ છે અને અમે આજે રખિયાલથી કાલીપુર જવા રાત્રના 2 વાગે ઉઠી ગયા છીએ. હું અને મારા ભાઈબંધો બધા રાતના 2 વાગે ઉઠી ગયા છીએ. અમે હવે અહીંયાથી કાલીપુર જવા પગપાળા યાત્રા પર નીકળી જઈશું. જય માતાજી. થોડા જ આગળ આવતા અમને એક વિસમો જોવા મળ્યો તો અમે ત્યાં ચા પીવા બેસી ગયા. અમે અહીં ચા પીધી, થોડીક વાર આરામ કર્યો. તો તમે અહીં આવતા હોય રખિયાલથી તલોદ ચોકડીવાળા રસ્તો, તો તમે બી આ વિસામાનો લાભ લેજો. જય માતાજી. એન્ડ ચા પીધા પછી થોડીક વાર આરામ કર્યા પછી અમે આગળ ચાલવાનું શરૂ કરી દીધું. એન્ડ ફાઇનલી અમે તલોદ પહોંચી ગયા છીએ અને અહીં ગાડી એક ગરમ પાણીનો વિસામો છે જે દર વર્ષે હોય છે અને અહીં ચા નાસ્તાની પણ સુવિધા હોય છે. અમે અહીં ગાડી નહીશું, ચા નાસ્તો કરીશું, પછી અમે આગળ રવાના થઈશું. બહુ મસ્ત નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. એટલે તમે આ રસ્તે આવતા હોય તો આ ગરમ પાણીના વિસામાનો જરૂર લાભ લેજો. જય માતાજી. તો ફાઇનલી મિત્રો અમે નહીને આવી ગયા છીએ. હવે અમે ચા નાસ્તો કરીશું. નાસ્તામાં છે બટાકા પૌવા અને ચા પીને અમે આગળ અમારા રૂટ તરફ રવાના થઈ જઈશું. તો ફાઇનલી મિત્રો અમે ફ્રેશ થઈને ચા નાસ્તો કરીને અમે આગળ ચાલવાનું શરૂ કરી દીધું. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે વાવડી સર્કલ. અહીંયાથી અમારા કાલીપુર રહે હવે 5 કિલોમીટર, એટલે અમે ચાલવાનું ચાલુ જ રાખશું. એન્ડ થોડાક જ આગળ ગયા તો અમારા સોઢા બ્લોગર એટલે કે સુનિલસિંહ બાપુ અમને મળી ગયા. અમને પાણી પીવડાવ્યું. એમનો ખૂબ ખૂબ આભાર. અહીં મોસમ બહુ જ ખરાબ હતો. વરસાદ ગમે ત્યારે આવી શકે એવું હતું. એન્ડ અમારા સોઢા બ્લોગર કેળા બી લઈને આવેલા, એટલે અમને આપે એટલે અમે કેળા બી ખાધા. ખૂબ ખૂબ આભાર એમનો. અને એમની બી યુટ્યુબમાં ચેનલ છે તો સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. એન્ડ ફાઇનલી અમે કાલીપુરા પહોંચી ગયા છીએ. એન્ડ ફાઇનલી અમારા જ્યાં રાત રોકાવાનું ત્યાં કાલીપુર મહાકાળી માતાના મંદિરે અમે પહોંચી ગયા. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે.